બનાસકાંઠા જિલ્લામાં સરકારશ્રીના પૈસાનો દુરુપયોગ કરી પોતાના ઘર ભેગા કરતા આવા લેબાગુ રોડ કોન્ટ્રાક્ટરોની તપાસ કરવી જરૂરી લોકમુખે ચર્ચા। સરકારશ્રીના સમયમર્યાદામાં રોડ રિનોવેશનમાં છબરડા આવ્યા, સામે કોણ કરાવશે તપાસ? બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના થરાથી નાના જામપુરના રોડ બનાવ્યો હોય તેટલો રિનોવેશન કરવાની જગ્યાએ અધૂરો અને પાલનપુર ખાતે 10 દિવસ પહેલા રોડ બનાવવામાં આવ્યો। જિલ્લા પંચાયતથી પોસ્ટ ઓફિસ જતો રોડ થોડા વરસાદમાં તૂટી પડ્યો, કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર આવ્યો સામે। બનાસકાંઠા જિલ્લા પંચાયતથી પોસ્ટ ઓફિસ જતો રોડ થોડા દિવસોમાં તૂટી ગયો, કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર આવ્યો સામે। દરેક અધિકારીઓની ઓફિસ સામે હોવા છતાં કોન્ટ્રાક્ટરને કોઈ જાતનો ડર નહીં। વાત કરવામાં આવે તો આ કોન્ટ્રાક્ટરે 10 દિવસ પહેલા રોડ બનાવવામાં આવ્યો, તે રોડ માત્ર થોડા વરસાદમાં તૂટી ગયો। પાલનપુર જિલ્લાની તમામ ઓફિસો ત્યાં આવેલી છે, છતાં કોન્ટ્રાક્ટરે બોગસ અને હલકી ગુણવત્તાવાળો રોડ બનાવી દેવામાં આવ્યો। દરેક અધિકારીને તે રોડ પરથી જ નીકળવાનો રસ્તો છે, તે છતાં કોન્ટ્રાક્ટરે કોઈ પરવા કર્યા વગર બોગસ કામ કરી રોડ બનાવી દેવામાં આવ્યો। શું અધિકારીઓ તપાસ કરી આ કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવામાં આવશે ખરા? જો ઓફિસો પાસે આવા રોડ બનાવવામાં આવતા હોય તો બીજી જગ્યાએ તો કોનો ડર? મન ફાવે તેમ બનાવી અને સરકારશ્રીના પૈસાનો દુરુપયોગ કરી પોતાના ઘર ભેગા કરતા આવા લેબાગુ કોન્ટ્રાક્ટરોની તપાસ કરવી જરૂરી છે। રામજીભાઈ રાયકોર।